અને ઈ કઈ સમાજનો છોકરો છે? એ ભરવાડનો છે, 2 છોકરાના બાપ છે. અને અમારી છોકરીને ફસાવી દીધી પહેલા. એટલે હવે અત્યારે છોકરી ક્યાં છે? અત્યારે એની પાછી વહી ગઈ ન્યા. જો બોલો, મામીને સૂતા મૂકીને ભાણકી અડધી રાતે ફરાર રઘુ શક્કર તેમના લવર સાથે ભાગી ગઈ છે. આજે ભાણકી જે છે તે મિત્રો આ એમના મામી વાત કરે છે, મનસુખ રાઠોડ ને જોશનાબેન. મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, આખું તમે સાંભળો. હાલો મનસુખભાઈ. હા મનસુખભાઈ બોલો? હા મારે કામ પડ્યું. બોલો. મેં તમને પહેલા ફોન કર્યો તો. હા બોલો. અઠવાડિયા મોર 10 દી લગભગ 15 દી થઈ ગયા છે. હા અમારે એક દીકરી ભાણેજ છે ને, એ ભરવાડના ઘરમાં અહીંયા બેહી ગઈ છે અને એને પોલીસ કેસ કરીને તેડી આવ્યા હતા. આપણે કઈ સમાજમાંથી બોલો? બાવાજી ગોસ્વામી. અતિત. ક્યાં ગામ? અમે અહીં કાગદડી, મોરબી રોડ ઉપર. મોરબી રોડ ઉપર કાગદડી? હા, રતનપર ને બાજુ ગૌરીદળ ને આવે છે ને એ બાજુ. હા, એ બાજુ બોલી છે. તો એ છોકરી અહીંયા અમે તેડી આવ્યા હતા ભાઈ. એટલે તમારા છોકરાની વહુ તમારે શું થઈ? ના, મારે દીકરી ભણી છે. તમારી ભાણેજ? ભાણેજ, હા. એટલે તમારે ત્યાં તેડી આવ્યા હતા? ક્યાં ગામ? કાગદડી? હા, અને રે છે સાપર, વેરાવળ. અને જે આ છોકરો છે ને એ ગુંદાસરા રે છે. ગુંદાસરા? હા, ગુંદાસરા. અને ઈ કઈ સમાજનો છોકરો છે? એ ભરવાડનો છે, 2 છોકરાના બાપ છે. અને અમારી છોકરીને ફસાવી દીધી પહેલા. એટલે હવે અત્યારે છોકરી ક્યાં છે? અત્યારે એની પાછી વહી ગઈ ન્યા. ભરવાડ? એટલે ગુંદાસરા નથી, પણ હવે ક્યાં છે ને એ હજી કઈ નક્કી નથી થતું ભાઈ. કોઈ કે કપમાં છે, કોઈ કે છોકરો છે ને બીજી બાઈ છે કે એના લગ્ન થઈ ગયેલા છે? લગ્ન થઈ ગયા હતા, પણ એને છે વહુ છે ને, એને હામાં હોય ને એટલે છોકરી પાછી આવી છે ને વહુ વહી ગઈ. એ તો પછી આવો કથાડો થયેલ વહી ગયો. આપણે ઈ છોકરાનું નામ આવડે? હા, મનોજ છે નામ. મનોજભાઈ? આખું નામ? મનોજભાઈ નથી ખબર, પણ એ સાપરમાં એના દેરી, એના મામાની ઘરે દેરી હતી ને, ત્યાં અમારા દૂધ લેવાને એમ જાતા ને છોકરીને કોને કેમ ફસાવી દીધી. ફસાવી દીધી પેલા. તમારું આખું નામ શું છે? મારું નામ તો જોશનાબેન મનોહરી ગોસ્વામી. ઓકે. તમારી દીકરી તમારી આ દીકરી છે એ તમારી ભાણેજ ક્યાં ગામની? ઈ ક્યાં ગામની છે? એ રહે છે સાપર, વેરાવળમાં. એટલે મૂળ સાપર વેરાવળના છે કે ત્યાં રહેવા ગયા છે? અમે રેવા ગયા છે સુરેન્દ્રનગર ખોડું આગળ. છે. અહીંયા તો નોકરી ધંધો કરવા જમાય. હા. નોકરી ધંધો કરે. મારા છોકરા અહીંયા સાપર વેરાવળમાં જ છે. 2 દીકરા છે, 1 દીકરી છે, બધા સાપર વેરાવળ. અમે 2 માણા અહીંયા રહે. અમે છોકરીને અહીં તેડી આવ્યા હતા. અમે હું હતી હતી મારી બાજુમાં હતી હતી, એ કોને શું કર્યું તો વહી ગઈ. એને ફોન કરી દીધો ને એને કઈ સરનામું કઈ ખબર નહોતી. અહીંયા આવી છે મોબાઈલ ની હોય ને, એટલે મોબાઈલમાં સરનામું આવી. મોબાઈલમાં એવું હતું, મારો મોબાઈલ હતો, પણ આપણે બહાર સંડાસ પાણી કોઈ દૂધ લેવા કઈ ગયા હોય, મારે પાસે વિશ્વાસ આવી ગયો કે હવે આ છોકરી નહીં જાય એમ. કેદી વહી ગઈ? એને વહી ગઈ છે લગભગ 15 દી થયા. તો ભાઈ હા, ફોટો છોકરીનો છે પણ ઓલાનો નથી. ઈ એની મમ્મી આગળ રહી છે. હા, તો એની મમ્મીને કોક નામાં ફોન કરાવો અત્યારે. હા, કરું. હા, અને ફોન ઈ છોકરીની મમ્મીની પાસે ફોન કરાવો, છોકરીના ફોટો મોકલો, છોકરાનો ફોટો હોય એનો મોકલો. હા, હું મમ્મીને કહું હમણાં. હા, કરાવો. હા ભાઈ, હું છે ને ઓલા બેન હારે વાત કરાવું, તમે થોડીક વાત કરો ને. અમારી ભાણેજ હમણાં વાત નથી કરી અમારી કાગદડી થી. હા, તો ઈ જે છોકરીના મમ્મીને અહીંયા વાત કરો ને તમે થોડીક. આપો ને પણ. હા, ચાલુ રાખો, હું કોન્ફરન્સમાં લઉં છું. લઈ લ્યો. તમે જે વ્યક્તિને કોલ કર્યો. હાલો દક્ષાબેન. હા ભાઈ એને વાત કરો. હાલો. હા ભાઈ. હા, બોલો. હા, કહું છું આ મારી મમ્મીએ તમને વાત કરી ને મારી છોકરીની. હા, ઈ તો હવે એનું શું કરશું, કેવી રીતે? ઈ 1 વાર વહી ગઈ હતી, પાછી લઈ આવ્યા હતા અમે, અને પાછી વહી ગઈ છે. તો એનો કઈ હવે ક્યાં ગઈ છે કે આજ મહિનો 15 દી 20 દી ત્યાં ફોન બોન કે કઈ નથી. હવે છોકરીને એના ફોટા મોકલો તો બીજું તમારું. આ પેલા ફોન કર્યો ઈ માજી નામ શું કીધું તું?
જ્યોત્સનાબેન. એક મિનિટ હો. જ્યોત્સનાબેન મનુપરી ગોસ્વામી. મનુપરી ગોસ્વામી. ગામ શું કીધું? કાગદડી. કાગદડી મોરબી. હા. ઓકે. હવે છોકરીના ફોટા છે? હા છે. તમારા ફોટા? છોકરીના ફોટા છે અને છોકરાના ફોટા છે. હા તો છોકરાનો ફોટો મોકલો. હવે નંબર બીજો. હવે તમારું નામ શું કીધું? હે? દક્ષાબેન. એની મમ્મી. હા દક્ષાબેન. દક્ષાબેન શૈલેષપરી. ઓકે. હવે આ છોકરો ઉપાડી ગયો જે છે, તમે હાલ ક્યાં રહ્યો છો? અમે એના મમ્મી પપ્પા અમે સાપર રહી છીએ. હાલ સાપર. સાપર વેરાવળ. હા. ઓકે. હવે તમારી દીકરીનું નામ શું હતું ભાગી ગયેલું? રિદ્ધિ. રિદ્ધિબેન શૈલેષભાઈ. હા. પરી. શૈલેષપરી. હા. અને આ ઉપાડી જનાર છોકરાનું નામ શું છે? મનોજ. મનોજભાઈ. આખું નામ? મનોજભાઈ જગાભાઈ. મનોજભાઈ જગાભાઈ ભરવાડ. ભરવાડ. હા. ઓમ એની સરનેમ શું હોય તો મને કઈ બહુ ખબર નથી. ભરવાડ છે એટલી ખબર. મનોજભાઈ જગાભાઈ ભરવાડ ક્યાંના રહેવાસી છે? ગુંદાસરાના. હા. ગામ ગુંદાસરા. ગુંદાસરા. તાલુકો કોટડા સાંગાણી કયો છે? હા. ઓકે. એટલે ઈ મનોજના લગ્ન થઈ ગયેલા છે? હા દાદા એના લગ્ન થઈ ગયેલા છે. 2 છોકરા છે. અને મારી છોકરી છે ને હાવ નાની છે. હજી 19 ને 20મું વર્ષ. હજી તો આ દિવાળી દિવસે બેઠું છે. અને હાવ ભોળી છે. હાવ છે ને ના સમજ છે. 20 વર્ષની ના સમજ ન હોય પણ એને પ્રેમ થઈ ગયો બેન. પ્રેમમાં શું છે કે ઈ બધા લફડામાં પડી ગયા હોય એટલે પછી હવે ઈ એને જ ભારે, બીજા કોઈ ન ભારે. એને કેટલા છોકરા છે ઈ ન દેખાતા હોય. હા કહું એને 2 છોકરા છે લ્યો નકર. અને કઈ છે નહીં એવું છે. એને શું જોઈને ગઈ છે ને ઈ જ નથી સમજાતું. નથી એનામાં કાંઈ પણ વસ્તુ એના લેવલમાં નથી. અને મારી તો ભણેલ ગણેલ ને 20,000 રૂપિયા પગાર પાડે. ભણેલ ગણેલ છે. ઓકે. હવે આ છોકરાનો ફોટો છે? હા ઈ હમણાં જો મારી મમ્મી આગળ છે ને ઈ તમારા ફોનમાં મોકલે. એની પાસે તમારે ગમે એના ફોનમાંથી મોકલી દો. તમારો ફોટો મોકલો અને તમારી દીકરીનો ફોટો મોકલો. આ છોકરાનો ફોટો મોકલો. એટલે મારો વટ મોકલું? હા તમારી દીકરી છે તમારો જ મોકલવો પડશે. આ જ્યોત્સનાબેન તો એના નાનીમાં થાય છે ને. હા. હા એટલે ફોટો દીકરીને મમ્મીનો જો, દક્ષાબેનનો. હા તો મોકલી દઈશ. હા. અને રિદ્ધિનો ફોટો મોકલો. હા. મનોજભાઈનો ફોટો મોકલો. હા. હા કે 2 છોકરાનો બાપ છે ને. છોકરી સાધુ સમાજની જે કઈ ઉપાડી છે પણ હવે એને એની ઘરવાળી છે ને તો એને એવું કર્યું ન કરે. એવું ન કરે. એની ઘરવાળી નથી. ડિવોર્સ થઈ ગયા છે ભાઈ. 2 છોકરા છે તો હું ડિવોર્સ થઈ ગયા? 2 છોકરાના ડિવોર્સ ન થાય. એને થઈ ગયા છે. હા. ઈ જે એને મનોજ પેલા આગલું ઘર આગલા પછી લગ્ન કર્યા હતા ક્યાં ગામ કર્યા હતા? ઈ તો મને નથી ખબર. એની તો કઈ ગામ છે. હા જેતપુર પૈરા છે. જેતપુર. હા. વાંધો નહીં. સારો. મને ફોટો મોકલો. હા. આ તમારી છોકરીના નંબર છે? મોબાઈલ છે? કઈ રીતિમાં છે? કોઈ ફોન ચાલુ? કાંઈ નથી. નંબર જ નથી. બંધ જ આવે છે બધાય. હા. કાંઈ વાંધો નહીં. અને એટલી વાવડ છે એમ કે છે કે કચ્છમાં ગયા છે ને કોઈ કે આ વખતે કચ્છમાં વયા ગયા છે ને ત્યાં કામ ધંધે લાગી ગયા છે ને એમ કે ગુંદાસરા એના ઘરે કોઈ જવાબ નથી દેતું. એના ઘરના ને બધી ખબર છે ને તો કોઈ જવાબ નથી દેતા.
એમાં એવું છે કે એમાં કોઈ જવાબ નથી. તમે તમારો દીકરો લઈને જઈ ગયો હોય તો આમ જ હોય. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ ટેન્શન ન લ્યો, બને એટલું સારું થઈ જાવ. તમે ભાઈ બને એટલી કોશિશ કરજો ગોતવાની. હા હા, કરાવો. એ હા, હાલો હું ફોટાની મોકલું તમને. આશા હા હા જો છોકરીનો, છોકરાનો અને છોકરીના મમ્મીનો ત્રણેયનો ફોટો મોકલો છે. હા હા, ઓલા ભાઈનો મોકલ્યો છોકરાનો? હા છોકરાનો મોકલો. ઓકે, હાલો. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એ બાબુ ઈ એમ કે છે ભાઈ કે વિડીયો વાયરલ કરે, કઈ વાંધો નહીં ને? હા એક મિનિટ ભાઈ, હું તમને એના મમ્મીને પૂછીને ફોન કરું. એને ઓલા ઓનલાઈનમાં લઈ લ્યો, કોન્ફરન્સમાં લઈ લ્યો. હા હા ચાલુ રાખો. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે, कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है, कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે, कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है, कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે, કૃપા કરીને લાઈન પર સ્વામીની દીકરી. હા ભાઈ વાત કરો એમના મમ્મી આઈ. હાલો હાલો દક્ષાબેન, આ ઓડિયો તમારો યુટ્યુબ માં વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને? હા વાંધો ને, હવે શું વાંધો હોય ભાઈ, હવે જે થવાનું પણ આમાં એવું છે બેન, તમે આ બધું કીધું પણ અમારે તો તમારે કાયદાકીય છે પ્રોસિજર થતી કર્યા પછી કરવાનું હોય. હા કાંઈ વાંધો ના, હાલો અમે યુટ્યુબ માં ચડાવી છે. એટલે થાશે તો ખરા ને ભાઈ. બેન આ તમારે પછી સમાધાન તમારું કેવી રીતે થાય છે તમારે કરવાનું, તમારે કેવી રીતે સમાધાન કરી તમારી મેટર થઈ ગઈ. અમે અત્યારે જે કઈ અમારે થતું એ બધું કરી દઈએ. પાછી આવી જાય તો સંભાળી લેવાની, શું કરવાનું એ તમારો મેટર થઈ ગઈ. હા પાછી આવી જાય તો તમે આમ કઈક થોડીક એને સમજણ બેન અમારાથી થાય. ફોન નંબર નથી ને, હમણાં ફોન ઉપર સમજાવત પણ નંબર અત્યારે ચાલુ ન હોય ને. નંબર ચાલુ નંબર છે ભાઈ, પણ એનો ફોન લાગતો જ નથી. હા એ બંધ કરી દીધા હોય અત્યારે. હા કાંઈ વાંધો નહીં, હવે એ સમાધાનમાં આવે ત્યારે મને રિંગ કરજો. હા ઓકે, એટલે પછી શું થાય છે, પણ અત્યારે યુટ્યુબ માં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? હા હા ઓકે હાલો. હા અમારામાં એ વિડીયો મોકલશો ભાઈ? હા હમણાં આવી જ જાય મારી યુટ્યુબ ચેનલમાં, મનસુખ રાઠોડ નામની યુટ્યુબ ચેનલ આવે છે. હા અમારા વોટ્સઅપ માં તમે વિડીયો જે વાયરલ કરો ને અમને મોકલજો ને. હા તો અમારા વાલા મિત્રો, આજે જોશનાબેન જે આખી મનસુખ રાઠોડ સાથે વાત કરે છે મિત્રો, આ જે કોલ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું, કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો, તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આ મારા મિત્રો તમે જોવો તો ખરી કેવા બધા બનાવ બને છે. આ એક રાજકોટ જિલ્લાના વેળાવદર ગામના આજે દક્ષાબેન જે છે તેમની દીકરી રિદ્ધિ ભાજી ગઈ છે મિત્રો. આ બધું કોલ રેકોર્ડિંગમાં વાત કરે છે મિત્રો. આ જે જોશનાબેન જે છે તે આ રિદ્ધિબેનના મામી છે જોશનાબેન મિત્રો. આ બધી મનસુખ રાઠોડને વાત કરીને આખી જે વાત જણાવી મિત્રો. આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. પણ મિત્રો જોવો તો ખરી કેવા બનાવ બને છે. મામીને અડધી રાતે હુંતા મૂકીને ભાજી ગયો ભાણકી મિત્રો. આવા બધા બનાવ બને છે. આ કોલ રેકોર્ડિંગ તમને ગમ્યું હોય તો મિત્રો આવા નવા બીજા ધમાકેદાર કોલ રેકોર્ડિંગ સાંભળવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખો.